जय माता जी। राम राम सीताराम। आज 15મી ऑगस्ट है। कृष्ण कुमार महाराज गोहिल थकू आज अपने आज़ाद थी आयो ने कृष्ण कुमार महाराज गोहिल भावनगर राजा था एना थकू जय हिंद ने जय भारत ने जेने जे मजा आवे है ने खालिस्तान ने बोली सके बाकी कोई ना कहीं बोली सकता अंग्रेजों राज में भगत सिंह ने चंद्रशेखर आज़ाद ने बधाने याद करवा पड़े केना थे तो जो राष्ट्रप्रेम जो तो राखवो होय ने तो आवो रखाय आम कलर कराय अपना मकान में एटले खबर पड़े बधा मुगलों की औलाद थी केम एनो कलर करी पाकिस्तान में बधी मेणा मोल्लाओ में आपड़ा ओला में राखे एटले आपणे आ कराय अमरी साइड के ने राष्ट्रध्वज एक दी लगाडजो मकान पर न्या नो लगाडता एने कई छोकरा कने खबर આપણે તો આમ છોકરાને છડે જાય કે વડાપ્રધાન કહે તો જાવું ન પર વાઈ રોડે જાય મરી જાય અને ઘણા તમે ફેસબુકમાં સમાચારમાં ના દેજો ઘણા ઠેકાણે વાયરું મળે ગયા બિચારા છોકરાને એ મરી જાય ને એ કહે કંઈ બધું હાંસું ન માનેલા ભાઈ મોટા કહે ઘરને આ કલર કરાય આવો એને રાષ્ટ્ર ધ્વજનો કલર કરો એટલે આપણે ફાયદો થાય એમાં અને 2-5 વર્ષ સારો કલર વાપરો એટલે જાય નહીં દેખાય સારું તૂટે નહીં મસ્ત લાગે પણ જો બેસ્ટ કલર લાગે ને ભગવોય લાગે ને કાં તો ભગવો કરાય એને ભેરો પાછો ઉપર લીલો એને ઓલો કેસરી ભગવોય લાગે એટલે આ હિન્દુસ્તાની નિશાની અમારે જો ઘોડાની રિંગમાં પણ એમ છે ઉપર કેસરી છે નીચે સફેદ છે ને એને નીચે આપણે લીલો કહીએ કે બોલું જી હોય વાર ના કહેતો આવું કરાય આમાં કોઈને આણે કંઈ જાતું ન હોય જાય આપણા આમાં જો એ આપણે આમે ઓલો કલર એ કરવો હતો ને આ કરવો હતો તો આમાં 1.5 લાખનો ખર્ચો આવ્યો તો આ કલર 1.5 લાખનો જોઈએ બીજો કર્યો તો એ 1.5નો જોવે જોવો છે આમ પણ મસ્ત લાગે કોઈ આવે તો કે ના છે આમ ઘડીકમાં કાંઈ ખરાબી ન થાય બેસ્ટ જોઈ લે આપણે વરસદી થયું તમને ક્યાંય દાગ ન દેખાય લેવું હું ભાઈ આમાં વ્યવહાર ના કે આજ 15મી ઓગસ્ટને બધાને શુભેચ્છા આપણે જો અહીં ઓફિસમાં બધીમાં રાખ્યો એટલે એક દી આ કાયમ યાદ રહીએ આ કોઈ આપણું જોવે ને યુટ્યુબમાં જોવે એટલે મુગલોની ઓલાદ ને અંગ્રેજોની ઓલાદને કહો તો ભાઈ બધા રાષ્ટ્રધ્વજનો કલર પણ કરે એવડો કલર કોઈએ નહીં કર્યો હોય રાષ્ટ્રધ્વજનો એને રાષ્ટ્રધ્વજ એવડો કોઈએ કંઈ એવડો કલર નહીં કર્યો હોય જો આપણે આમ હાવજુ યુભા આમ એને હાવજુ યુભા સર્વિસી થતા છે અમારે તુફાન બાબુટ રાષ્ટ્ર સર્વોપરી હોય રાષ્ટ્ર પ્રેમ પણ સર્વોપ્રેમી પરી હોય પણ આનું રાજકારણીઓને કેવા ના કરાય કારણ કે રાજકારણીઓને તે મરથી મુખ્યમંત્રીને કાંઈક ખોરડે ચડવું હોય ને 7 ઉપર મરથી 15 દી પહેલાં ત્યાં સર્વે થતો હોય ને વાયર બાયરને હોય તો જીબી વાળાની ઘેર હટાડે જ અને તમારા છોકરા દડે પડે મોદી સાહેબની ત્યાં કંઈ છોકરાને અને ગમે એને હાસું કહી જ દેવાય ભગવાન નહીં કહી દેવાય આપણે નહોતી પ્રમાણેથી ગાયરું ઠોકી ભગવાનને મન પડે એવી રાત બંધ કરી દીધો વરસાદ આજ 2 મહિના થયા પૂરા એને આજ છાંટો ન રહ્યો હોય કાલે આપણે કાર ઝાડ થઈને દીધી હતી એને દેવાઈ ગઈ બીવાય ને ભીષ્મ દાદા એને સાંભે ઉતરે ગયા ભરોડે નાખે નહોતો એનો એટલો જ ભગવાનને સાંભળે ગુનો હતો દ્રૌપદીને શિર ખીસાતા હતા ને ત્યાં ભીષ્મ દાદા બોલ્યા નહોતા બાકી જો ત્યાં દ્રૌપદીના શિર ન ખીસાણા હોત ને તો કુરુક્ષેત્રના મેદાનમાં બીજું ચિત્ર જોવા જડત ભીષ્મ દાદા ઉતો ભગવાન નહીં ભડું હે નાખા તો લો અને ભડું હે નાખે એને ખબર હતા એને ભડું હે નાખત પણ તકલીફ ક્યાં પડી હતી એક જ ભૂલ કરી હતી એટલે આમાં બેન દીકરીની ઇજ્જત લૂંટાતી અને તમે હથિયાર ન ઉપાડો ને બોલો નહીં તો તમારા જેવા નાદાન ને ખદડીના ને એટલે ભીષ્મ દાદા ને કરણ ને ગુરુ દ્રોણીમાં આવે ગયા હતા ખદડીનાઓમાં એને કે એમાં ખદડીનામાં આવે ગયા હતા એને ખદડીનામાં આવે ગયા હતા આવું છે ભાઈ જોઈ દે આપણે એને કે તેજરૂપ ઊભા આમ માતા બાણે ઓલી ઘરે એનો દીકરો આલિશાન ઊભો ને આવું છે ભાઈ પછી એવું છે ભાઈ જો નગર એમ દુશ્મનની દીકરીની ઇજ્જત લૂંટાતી હોય ને હથિયાર ઉપાડે ને એને મહારથી કહેવાય ભીષ્મ દાદાએ પુત્ર વધુના શિર ખીસાતા હતા હું ન બોલ્યો એટલે મોતનો દંડ આવ્યો અને 6 મહિના તો સજા ભોગવવી પડી બાણની સજા ઉપર હું હરવા બાણ કાઢી દીધા ને એના ઉપર હૂતો કેવા હાટું
પુત્ર વધુ એટલે દીકરીથી પણ વિશેષ હોય. એમ પુત્ર વધુ એટલે દીકરીથી વિશેષ હોય. કારણ કે આપણો વાહ વધારે, દીકરી તો બીજે હાહરે વહી જાય, ન્યાય એનો વાહ વધારે. તો પુત્ર વધુ એટલે મોતના મોંમાં પણ વહી જાય. ડિલિવરી આવે ને તો મરે જાય ને કંઈ ગેરંટી ન હોય. ત્યાં મરી જાય. ઘણી બીનું દીકરીઓ મરી ગઈ. અને એ દીકરીઓના દુશ્મનની દીકરીની ઇજ્જત લૂંટાટીને હથિયાર ઉપાડે ને એને મહારથી કહેવાય. એને મહારથી કહેવાય, એને ધર્મ રાખ્યો કહેવાય. ને હથિયાર ઉપાડે ને એ દુશ્મનની દીકરીની ઇજ્જત લૂંટાતી હોય તો હથિયાર ઉપાડે એને મહારથી કહેવાય. ભીષ્મ દાદા પુત્ર વધુને શિર ખિસાતા હતા ને બોલ્યા નહીં, હથિયાર ન ઉપાડ્યું. બાકી એ ઊભા થઈને એમ કીધું ને કે કોઈ હાથ અડાડો તો ઉલાર નાખે, આખી સભાને વિટોરી જ લઈએ અમે તો. એટલે મોતનું કારણ બન્યું હતું. એને મારવો હેલો નહોતો એટલે એની મૂર્ખાઈ કરી હતી. એટલે એવું આપણે વડાપ્રધાની કરે કે રાષ્ટ્રધ્વજ પ્રેમ કરજો. એ કીધું તો બધાય રાષ્ટ્ર આખા બધાય મકાનમાં ઈ જ કલર કરજો. તો આ આપણે કલર ઈ થાત અને રૂપારોય લાગત ને આખું વરસ દેખાય 5 વર્ષ સુધી. કોઈક દીકરા મારે જોવે કે અમારે જેવો મીડિયા પર વિડીયો ઉતારવા નીકળે અને જોવે તો ખબર પડે પાકિસ્તાનની કહું નીનું ન જવાય. રાષ્ટ્રપ્રેમ જબરજસ્ત છે. આપણે ભગવો જોઈએ કલરને, કાં તો આ જોઈએ ત્રિરંગાનો. એટલે એ કહેવાની જરૂર હતી. નાની આવું હરગાવી દીધું. કાંઈ એણે જ બાયડીને છોકરા કંઈ છે નહીં, નાગો નાઈ ને નીસવે એણે કે જ દેવાય હાસું. એને ખબર છે કે આ 5-5, 10-10 વર્ષના સડ જાય માથે ને મેડિયું માથે સડે રાષ્ટ્રધ્વજને વાયરું મળે જાય, લોખંડનો પાઇપી હોય ને લાકડું લીલું હોય, અટાણે બિચારા સડાવવા જાય. એને થોડી ખબર હોય. કોઈ હેઠા ઊભા ઘણા મેં પરવા જોયા હતા, હરગી ગાતા હેઠા ઊભા ને રાષ્ટ્રધ્વજનો અહીં ડેલામાં બાંધવા જાય તો ઉપર વાયર માંડે જાય. એને થાય કે હું બધા ઊંસો બાંધે. એટલે આ રાજકારણી હોય રોટલા છે કે આણે કંઈ હોય નહીં, આણે કંઈ રાજ જ કરવું હોય, ખુરશી જ સંભાળવી હોય. નકર આ કામ શેખ હસીના બાપનું ડેચ્યું હતું. તે તો ઉપાડે તો સીધી શેખ હસીના ફોન કર્યો હતો ત્યાં આવવા કીધું તો કે સહી નથી કરવી ને આવે અમારું પ્લેન મિલિટરી વાળા મોકલ્યા તો ઉપાડે આવે. અને ધબે નાખ્યા હોત તો આ જેટલા ઓલા હલકીના મુગલું ને ઓલાદ છે બાંગ્લાદેશમાં આપણીઓ 25 લાખ હિન્દુ બિન દીકરીઓની ઇજ્જત લૂંટાણી 25 લાખ મારી નાખ્યા. એટલે આ માઈ કાંગલીના હે આ કંઈ રાજજોગીને જ ભાજપ વાળા વાતું જ કરે ને અટાણે હે એને મસાલો દે દઈએ મિલિટરીને આમ ભેરવેલીએ ને મિલિટરીની મસાલો. અને જે ઓલા ઉપદ્રવ્યો હે ત્રાસવાદી એને મારી નાખો, એને મારી નાખો. અને ત્યાં બધા જેટલા હિન્દુ હોય એટલા ભરે નાય. જે આ ત્રાસવાદીઓ ઉગ્રવાદીઓ હોય એને બધા મારે, મસાલો દે. અને આપણા દેહમાંથી જે ખરાબ મુસલમાન હે ત્યાં ઠોકી દો અને હિન્દુ ના લઈ લ્યો. જે છે આપણે અમારા અહીંયા ભામરાણા ગામ અમારો ઇબ્રાહીમભાઈ ને અમારે અમદાવાદમાં સિકંદરભાઈ છે મુસલમાન, એવા સારા મુસલમાનોને રાખો. બાકી આને જવા દો. આપણે એમ નથી કહેતા કે ભાઈ બધા મુસલમાન ખરાબ છે. ત્રાસવાદી હોય કેમ બધા મુસલમાન જ હોય? કોઈ સનાતની કોઈ હિન્દુ નથી કરતો. આપણામાં ગરીબાઈ થાય. ઘણા દીકરા છે 2-2, 4-4 છે. એટલે આ ગજદારું હોય ગદ્દારું જ રહી, એને ઠોકી જ દેવાય. હવે પછી આમાં આગળ સાંભળજો ભાઈ, એક આમાં ગયા જેવું હોય આપણે કાર ઝાડ કંઈક હોય. આમ કોઈથી બીવાય નહીં, ભગવાનથી ન બીવાય, એના ખિલાફ ઉતરે જવાય. અને ભગવાનને ઈવારના હાથમાં પોતીઓ લેવડાવત તે ભીષ્મ દાદાને કરણ જો દ્રૌપદીને શિર ખિસાણા તાર બોલ્યા હોત ના તો મહાભારત પાંડવું ન જીતત, દુર્યોધન જ જીતત. બોલ્યા નહીં ને એટલી જીત્યો, પાંડવું જીત્યા. તો જાઓ ફ્રાન્સમાં બાંધકામ કામદારો ભારત, નેપાળ, બાંગ્લાદેશ માત્ર પુરુષ, વેલ્ડર, મેન્સન, ટાઇલ મેન્સન, પ્લાસ્ટર, શટરિંગ, કોપરેટર, કોન્ક્રીટ વર્કર 21 થી 45 વર્ષ અને 2500 યુરો પગાર એટલે 2 લાખ રૂપિયા પગાર હે ભાઈ. આમાં 2 લાખ રૂપિયા કડિયાઓને વાં મરવા જાઉં બધાને ઇઝરાયલમાં તો આમાં કામ વાંધો? આવાસ પૂરી પાડવામાં આવેલ છે, પરિવહન પૂરી, આવવા જવાનું પૂરું પાડવાનું, ખાવા પીવાનું, જમવાનું, રહેવાનું બધું પેરિસમાં તુલઝોન બધું છે. બોલો કુલ કિંમત 8 લાખ રૂપિયા જ છે. તમારી ઘરવાળીને 6 મહિના પછી તેડાવે હગો. ઇઝરાયલમાં ઘણા જ મરવા જાવું, ત્યાં કામ તમારું બાપ દઈ છે. આ જાવું ને આ ગા જેવું. ખરેખર આપણે નામ રામભાઈ સિસોદિયા, ગામ કુણોદર, તાલુકો જિલ્લો પોરબંદર અને ગુજરાત, ભારત. મોબાઈલ નંબર છે 98-252-053-89. ખરેખર આ ફ્રાન્સમાં ગાજી હોય 25 એટલે 2 લાખ રૂપિયા માથે થાય. એનો 25 એટલે 2 લાખ માથે થાય. અને યુરોપનો દે તમારે હક પણ આપે અને 3 મહિના પછી ઘરવાળીને તેડાવે. આ પણ ફ્રાન્સ પણ યુરોપનો દે. અને બીજું ખેડૂ માટે ન ભણેલા હોય ને એને દેશ ડેનમાર્ક જોબ પ્રોફાઇલ ખેડૂત
પ્રક્રિયા સમય 3 થી 4 મહિના. હું 6-7 કામ તમારે ગણવાના, 2-2.5 જ ગણવાના. 2-2.5 મહિનામાં પૂગે જાય. આમાં 2 મહિના ગણવાના. પછી કામકાજના દિવસ અઠવાડિયામાં 6 દિવસ, કામકાજના કલાકો અઠવાડિયામાં 48 અને પગાર 1430 યુરો. ભોજન અને આવાસ જ્યાં સુધી તમારી પાસે TRC કાર્ડ ન હોય, એટલે 3 મહિના તમને રહેવાનું, ખાવા પીવાનું બધું આપે. અને 10 લાખ રૂપિયા જોઈએ. તો આમાંય ખરેખર ગા જેવું. આમાં અભણ જ હાલે, લેડીઝ જેન ગમે હાલે ને આમાં જવાય. આમાં તમે ઓવર ટાઈમ ને બધું કરો તો આમાંય 2 લાખ ખેડૂત વધે. તો અહીં કોણ આપણે 2 લાખ આપે? કોઈ ના આપે. નોંધણી સમયે 1.5 લાખ રૂપિયા. ઓફર લેટર આવે ત્યારે 1 લાખ. પછી વર્ક પરમિટ આવે ત્યારે 1,50,000 ને વિઝા સબમિટ કરાવવા જાય ને ત્યારે 2 લાખ રૂપિયા. એટલે ટોટલ 3 ને 4, 4 ને 5 લાખ રૂપિયા થાય ને. બાકી વિઝા ને એર ટિકિટ ને બધું આવે ને તાર આમાં જોઈએ ને. ખરેખર આજે ગા જેવો ડેનમાર્ક દેશ. ત્યાં તમે ઘરવાળીને તેડાવે યુરોપના દેશ. આ બધા આપણા ગુજરાત જેવડ્યા હા કંઈ મોટા નથી. તમે મોબાઈલમાં જોઈ શકો ડેનમાર્ક. આપણે જરાક બોલવામાં ફેર થાય આમ તમે જોઈ લીજો. એટલે આ ખરેખર એ ગા જેવું હોય. પછી આ બીજું કેનેડા મસ્ત જબરજસ્ત છે. આમાં 5 લાખ રૂપિયાના આજુબાજુ પગાર છે. કેમાં? કેનેડામાં. એને કેનેડામાં 5 લાખ જેવો પગાર છે. એમાંથી કપાય તો કપાઈને 2 લાખ કપાય. 3 લાખ તો વધીએ ને તમે ખાઈ જાય ને આન તેન. અને 19,50,000 રૂપિયા છે એમ ભરવાના. અટાણે 3,50,000 રૂપિયા વિઝાના. પછી એવાના કે પછી ઓફર લેટર ને વર્ક પરમિટ આવે ને તાર 4,50,000 અને બાકીના વિઝા આવે એ પછી. એટલે ખરેખર આ ગા જેવું એવાના કે જે કેનેડા છે ને એમાં ગા જેવું હોય. અને આપણા 5 છોકરા થઈ ગયા. એના 5 છોકરા થઈ ગયા. એક નામ તો નથી લેવું, વરે લઈ તો કોક આમ ઓલા વારા છે તો કહે કે અમારે નામ લીધા. એટલે એ રૂપિયા દઈ ગયા અને ખરેખર એમાં ગા જેવું હોય. એને કે ખરેખર એ ગા જેવું હોય. બાકી તો ઘણાય છે પછી દેહ આમાં. એને ઘણાય દેહ છે પણ આ 3 ગા જેવું હોય. અને કેનેડા બધાય સારું. મારા ખુદના છોકરા ત્યાં જાય છે ને એટલે આટણ નથી આપણે તો. મારા છોકરાને હું આમાં કેનેડા મોકલું. કારણ કે CID 25 કલાક ભાઈ $, છે તમારો કલાકનો. એટલે 1 કલાકના CID 25 હોય એટલે એના ગુણ્યા તમે કરો ને તો કંઈ 1280 800 થાય. ટોટલ રૂપિયા એક દીના 12,800 થાય. તો એના ગુણ્યા કરો એટલે 3,60,000 રૂપિયા પગાર થાય. અને ઓવર ટાઈમ કરો એટલે તમારે ટેક્સ ને આન તેન ખાવા પીવાનું ને રહેવાનું ને બધાય કપાય ને તો 3 લાખ રૂપિયા તો વધે. પણ કામ કરવું જોઈએ ભાઈ. કામ કેવું કરવું પડે એ હું તમને કહું કે તમે ગણખર 10 કલાક ભરો ને તાર ત્યાંની 8 કલાક થાય. કારણ કે તમે હાલો ઉદાહરણ તરીકે આપણે વાત કરીએ સવારે 8 વાગે કાંઈ મેં ચડ્યા તો 10 વાગે ત્યાં 25 મિનિટ પોરો દે એટલે 25 મિનિટ કાપી લે. પછી 1 વાગે તમને 1 કલાક 1 પોરો દે જમવાનો એ તમારી કાપેલી. એટલે કેટલી થઈએ 1.5 કલાક જેવું. પછી પાછું 4 વાગે તમને 25-30 મિનિટ પોરો દે નાસ્તાનો ચા પાણીનો એ તમારી કાપી લે. એટલે 2 કલાક નીકળી ગઈ. પછી તમારી 8 કલાક ભરાય. પણ એમાં તમારો કોઈ દી 1 રૂપિયો ન કાપે ને. કેનેડામાં 2 વર્ષમાં નાગરિકતા મળી જાય. વરાધીની વિઝા ને વરાધી પછી રિન્યુ થઈ જાય. અને એ આપણી ગેરંટી. એમાં તમારો 1 રૂપિયો ન જાય. અને તે પણ જાય 2 મહિના 2 થી 3 મહિના પણ કોક દી વહેલા મોડું થાય ભાઈ. એમાં કંઈ હાવ અમે ભગવાન નથી. અમે કામ કરીએ સરકાર કરીએ અને તમારો 1 રૂપિયો ન જાય. મને આમ 50,000 રૂપિયા જડે. કેટલા 19,50,000માં 50,000 જડે. ઓલા ચરદારજી વાળામાં ચરદારજી મને લાખ રૂપિયા કીધા કે લાખ આપી નહીં તો હજી કીએ કે રમભાઈ હજી મોકલો. મેં કીધું ના ને ભાઈ પહેલાં તો આને મોકલ. જેટલા લીધા એટલા પૂરા થયા એને પુગાડ નોકરીએ સડે પછી. આમાં તો ઈવારના કે દૂધમાં દાજ્યા હોય ને શાહીમાં ફૂકું મરાય નાખે. શાહીની દહીં કંઈ ગરમ કરે તો રીએ નહીં ફાટી જાય. પણ તોય શાહીમાં આપણે જોવું પડે કે આ ધકતી નથી ફૂકું મારે ને રહેવું પડે. અહીં તો ઘણા એવા આપણે અહીં પોરબંદરમાં ઓછામાં ઓછા અહીં ઘણા એવા દલાલીઓ થઈ 7 કરોડ ખાઈ ગયા. ફરિયાદ 7 કરોડની થયું. અને બીજાય ઘણા ખાઈ ગયા. આપણે અહીં જે એજન્સી હોય ને મુંબઈ એને મુંબઈમાં ને દિલ્હીમાં ને અમદાવાદ ને રાજકોટ ને ત્યાં અડધા તો ખોટીના જ છે. આપણી તો એજન્સી વિદેશમાં યુરોપની
એટલે ત્યાં કોઈ દી બીવાનું નથી. 13 વર્ષથી આ ધંધો કરીએ તો 13 વર્ષમાં કોકના પૈસા ખાઈ જાય. આપણે જો ઓલા 2 નપાસ થયા હતા, એક પાર્થ પારાવાડાનો છોકરો પાર્થ રાજુભાઈ સીડા, એના 2 લાખ પાછા આપી દીધા એ નપાસ થયો એટલે ઓસ્ટ્રિયામાં. પછી એક નાગાજણભાઈ, એનું નામ કાંઈ ખારું હોય, નાગાજણ છે, લગભગ મોઢવાડિયા હે, બોખીરાના હે કે બોખીરિયા હે, એટલે એના રૂપિયા 2 લાખ પાછા આપી દીધા. નપાસ થયા એટલે એને કપાણા નતા. હા, આવે મોડે આપણે, કારણ કે એજન્સી વિદેશ રહી ને એટલે 45 દી આપણે વર્કિંગ ડેમાં પાછા આપે. એટલે આમાં કોઈના પૈસા ના જાય. હા, એક જાય કે ભાઈ તમારી વિઝા આવે જાય, વર્ક પરમિટ નાન તેન બધું આવે જાય, તો એમાં વિઝા ફી પછી ભારત સરકાર કાપે, અમે નથી કાપતા. અને એ કોઈ દી પાછી ના આપે, કારણ કે ભારત સરકાર ખાઈ ગઈ પૂરું, મગર જ ખાઈ ગઈ, મગરના પેટમાં ન નીકળે પછી. એટલે એ કોઈ દી ન દે. આ ઓલા જેવું થાય, બાપ ખાઈ જાય ને દીકરા મારે લેવા જાય, પછી દીકરો ન આપે. દીકરા ગઢવી જ ન હોય, પછી આપણે પોલીસ સ્ટેશન જાય, કોર્ટમાં જાય કે ગમે ત્યાં જાય, ગમે એ ઠેકાણ જાય, એટલે એ ન આપે, કારણ કે એ જ ખાઈ ગયા એ આપણે આપે. એટલે આવું હોય ભાઈ, કોઈને જવું હોય તો આપણા મોબાઈલ નંબર છે 98 252 053 ને 15મી ઓગસ્ટની બધાની શુભકામના. મોબાઈલ નંબર ભૂલાઈ નથી જતા ને, 98 252 053 રામભાઈ સિસોદિયા, ગામ ગુણોદર, તાલુકો જિલ્લો પોરબંદર. એટલે કોઈને જવું હોય ને તો ભાઈ કહેજો. બાકી કૃષ્ણકુમાર મહારાજ ગોહિલની જઈને એની દેન, એટલે આપણે આઝાદ થયા, બાકી કાંઈ ન થાય ને. અઠાણજી હજી નેપાળમાં ને ઓલા ભાઈ, હા, એ નેપાળમાં એવું જ છે ને, બાંગ્લાદેશમાં એવું ને, પાકિસ્તાનમાં એવું જો તો અંગ્રેજીને આપણે ગુલામ જ હોય. હજી આપણી બિન દીકરીની ઇજ્જત ન હોય, અને હજી આને મસાલો દઈ જ દેવાની જરૂર છે બાંગ્લાદેશની, પાકિસ્તાનની. ઓલા ભરોડી નાખી બધાને એ મોગલું હે એને, અને આપણા મુસલમાનો ન્યા મૂકી આવીએ, અને હિન્દુ હોય બધાને લઈ લ્યો ને. કામ કરી લીધું આ ઇઝરાયલનું બધાય જઈને, એ ઓલું ગાઝા ને સત્યાનાશ કરી નાખ્યું, થર્ડ મૂરમાંથી ઉલાર નાખ્યું. ખાલી 1100 માણા માર્યા. કેટલા માર્યા? 1100. આપણા મિલિટરીવાળા વરાહમાં 1100 મારે તો આ નગરીના કાંઈ નથી કરતા. આ પાકિસ્તાનીઓ આપણા મિલિટરીવાળાને, હિન્દુ હોય કે મુસલમાન હોય, ગમે જ્ઞાતિના હોય, વરાહમાં 1100 મારે મિલિટરીવાળા. એ તો તમે જુઓ, ઓલા ગાંજાની ખાલી પબ્લિક ને 2-15 મિલિટરીવાળા 1100 માર્યા. ગાંજાનું નામ નિશાન ન રહેવા જોઈએ. આ રોગા વાતોડીના જ થાય, મત દેવા મત હતી, માઈ કાંગલીના જ છે આ બધા. કારણ કે આ માઈ કાંગલીના, આ કંઈ ન કરે. તમે જ હથિયાર રાખજો ને તૈયારી જ રેન રહીજો, ને કે સનાતની જડી હોય નહીં. આ ઓલા ટોરા આવતા એવા ટોરા આવે તમે કામ કરી લ્યો. એટલે આ ભિખારી છે, એ તો આ મિલિટરીવાળા આપણા ત્યાં બેઠા ને ઈમાનદાર છે, એટલે વાંધો નથી. એ ઘણા ત્યાં જો આમ BSNL વાળા આમ 3-3 હજાર, ઓલા BF વાળા કહે 3000 રૂપિયા દે ને, એવા 3-4 બાંગ્લાદેશી પકડાને આપણા દેમ. ન્યાય અલકીના મુગલુની ઓલાદ તો હોય, પણ આ રાજકારણમાં જ મુગલીનો ઓલાદ છે, પછી ત્યાં કામ ન નથી ધડું હોય નાખતા. ઢાકા નટાણ મસાલો દેવાનો મેળ જ છે ને, મિલિટરી હે સેપ્ટિક જેવડી. આપણે ઓલી શેખ હસીના હજી ગેલ સોદીના કરે કે અમેરિકાને ઓલું કેવું ટાપુ હોય, ડોફું ગવીડ્યા જેવડી ટાપુ એને જોઈએ એટલે અમારે આ કરાવી. એણી એને જ કરાવી ને, પાકિસ્તાની કરાવે, મુગલુને ઓલાદ કરાવે. એના હાટું થઈને અમેરિકા કામ અહીં લેવા આવે અને એ આંદોલન કરાવે ને. એ કરાવતું હોય તો આપણે આંચકી લ્યો ને, મસાલો દઈ દો ને. હવે અમેરિકા ઠરીને બેસી જાય, એ હમણો લમણો ન વારે. અમેરિકા રાહુલ ગાંધીને એ એને મોકલાઈ દેવાય સ્વર્ગમાં, ઠોકે દેવાય. આણે અગે એલસોદીને આ સંવિધાન આંતે નથી ફેરવું બધા માહી કાંગલીના ફેરવે ના ખાય. નકા આપો ને યોગી આદિત્યનાથને જોવો ઝડપ, આ કાંઈ નથી કરતા. એટલા બિન દીકરીઓને બળાત્કારો કરે, 25 જણા ટંગાડે ને બેન દીકરીને કોઈને એક હાથ પકડે, આગળથી 2 જણા હાથ પકડે ને વાહે ટાંગા ને પછી ઓલા વાનમાં લઈ જાય ને 30 જણા બળાત્કાર કરે. મરી જાવ ને માઈ કાંગલી ના. આણે નરેન્દ્ર મોદીને કે અમારે હિન્દુ નેતા હે, કાંઈ ન કહેવાય. આવા બિન દીકરીને, હિન્દુની બિન દીકરીને બળાત્કારો થતા ને તમે કોઈ કાંઈ નથી કરતા, રેલીઓ નથી કરતા, કાંઈ. આ ઓલું ગાંજાને માર્યું તારા આપણા દેશમાં જ પાકિસ્તાની હતા. આ ઓલો કેવો હલકીનો નામ આપણે જ નહીં આવડે, આપણે નામ નથી આવડતું છે કેવો. તો કાશ્મીરમાં કોણ ઓલો મુસલમાન કોક નેતા હે, એ અહીં ઓલું ખાલિસ્તાન બોલવાવાળો નામ તો આપણે નહીં આવડે, કારજાડ છે તેનું કંઈક હલકીના નામ થાય. એ મુગલુની જ ઓલાદ છે, મુગલુના જ પેટનો હાવ ચોખ્ખું જ બોલે અહીં જય ખાલિસ્તાની કે જય ખાલિસ્તાન. અહીં ઓલો સંફત લેવામાં તમને ન્યા બોલી જાય એવા ને કે કેન્દ્ર સભામાં તમે મૂકી દે, ન્યા ગોળીએ દઈ દેવાય. મિલિટરી વાળાને કહી દે ઠોકી દે ને, ન્યા ઠોકી દેવાય. ગમે નેતા હોય ને ખાલિસ્તાનની જય બોલે, સંફત લે આપણા દેહમાં મારી નાખાય ને. આ માય કાંગલીના કામ કરે, આપણને યોગી આદિત્યનાથને વીખી નાખે બધા.
હલકીના થાય ને મકાનને હજી તો ના જ વડાપ્રધાન એ જ જોઈએ, નરેન્દ્ર મોદી જોઈએ જ નહીં. આ ખાલી રાજકારણ જ કરે મોદી છે. એના જ કંઈ ન થાય, એના જ કંઈ ન થાય. રાજ તો છત્રીના દીકરાના હાથમાં જોવું જોઈએ. નરેન્દ્ર મોદીને વાતું કરે બાકી કંઈ ન થાય કે 18 કલાક કામ કરીએ. 18 કલાક ના 20 કલાક કરો તો કામ નહીં. તમે ગમે એટલી કલાક કામ કરો, તમારા હિંમત ન હોય તમારું કોક ભેરું કરી લ્યો તો આંચકી લ્યો. ને આપણે માઈ કાંગલીના એવા ત્યાં બધા માઈ કાંગલીના વીજળી મફત આપીએ ને લાખ રૂપિયા આપીએ વરસના 11,000 ઓલો ને ખટ રૂપિયા આવી હલકીનો રાહુલ ગાંધી મુગલુની ઓલાદ કહે એ મુગલુનો જ છે. એ કોઈ ગાંધી કે બ્રાહ્મણ નથી. એને ગાંધી કે કંઈ બ્રાહ્મણ નથી, મુગલ જ છે. એ બધા કે ખટાખટ રૂપિયા આવી એના ગેલ સોદીના એને મત દે. આપણા મુસલમાની ઘણા એવા જ છે. કંઈ આખા મુસલમાન એવું નથી કે ભાઈ બધા ત્રાસવાદી હોય, હારા હોય, પણ ત્રાસવાદી હોય કેમ બધા મુસલમાન જ હોય, બીજું કોઈ હોય જ નહીં. હિન્દુ કોઈ દી ન હોય, અંગ્રેજો કોઈ દી ન હોય, આ ખ્રિસ્તી ન હોય ત્રાસવાદી. એટલે એમાં જ જાજુ બિયારણ હલકીનું હોય. એટલે હું તો કાંઈક પાકિસ્તાન ને નેપાળ બે આંસકે આ બધા મુસલમાન હે ને એને બધાને ત્યાં તમે રહ્યો, ઓલા હિન્દુ હોય ને બધાને અહીં લઈ લેવાય. ટેન્શન જ જાતું રહે. હિન્દુસ્તાનનો હિન્દુ રાજ છે ને માઈ કાંગલીને થઈને બેઠા અટાણે ભરોડવાય હાવ વહેલા. પહેલાં લઈ લઈએ બાંગ્લાદેશ ને, બાંગ્લાદેશ પૂરું કરે ને એટલે પછી પાકિસ્તાન લઈ લેવાય. કાંઈ ન થાય. પોસીતાને હુમલો કરે એટલે ત્યાં ઓલી જો ને પ્રજાએ હુમલો કરે ને તગડે મૂકે. આપણી મિલિટરી મૂકે એટલે પ્લેનો બધી સડાઈ કરે ને મૂકે. ઓલા હું ત્યાં હવાર થાય ભરોડે નાખે. માથા કુટે તારે માઈ કાંગલીના કાંઈ ન કરે. જય માતાજી, જય હિન્દ, જય ભારત.